મિત્રો, બનાસકાંઠાના મુડેઠામાં બે દરબારો જેમનું નામ રાધુજી અને માધુજી કે તેઓ પોતાની દીકરીને કરિયાવરમાં સાંઢો આપવા માટે ચંદ્રુમણાના વીરાવસાની સાંઢો ચોરી કરવા માટે જાય છે, પરંતુ એ સાંઢોની રખેવાળી મારી ચંદ્રુમણાના વીરાવસાની સિકોતર પોતે કરતી હતી અને પછી આ ચંદ્રુમણાની સિકોતર જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની મુડેઠાની સત્ય ઘટના છે, તો ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો, બનાસકાંઠામાં આવેલું મુડેઠા ગામ છે અને આ મુડેઠા ગામ જે દરબારોનું ગામ છે અને ઘણા બધા વર્ષો પહેલાંની આ વાત છે। અને ત્યારે એ ગામમાં બે બારવટિયાઓ હતા, જેમાં એકનું નામ રાધુજી અને બીજાનું નામ માધુજી હતું। અને આ બંને દરબારોને બે દીકરીઓ હતી, જેમાં એકનું નામ હીરુ અને બીજાનું નામ નીરુ। અને આ બંને દીકરીઓ જુવાન થઈ ત્યારે આ દીકરીઓના હવે લગ્નની તૈયારીઓ થઈ ત્યારે રાધુજી ને માધુજી બધા જ દરબારોને ભેગા કરીને કહે છે કે મારી દીકરીઓને કરિયાવરમાં શું આપવું, અને બધા તો ઘોડા ગાયો ભેંસો આ બધું આપે છે, પણ મારે મારી દીકરીના કરિયાવરમાં કંઈક અલગ જ આપવું છે। અને ત્યારે એક દરબાર બોલ્યો કે બાપુ, તો એમને રૂપાળી સાંઢો આપી દો તો દીકરીઓને મોજ પડી જશે અને તમારી પણ વાહ વાહ થઈ જશે। ત્યારે આટલા શબ્દો સાંભળીને રાધુજી ને માધુજી કહેવા લાગ્યા કે આવી રૂપાળી સાંઢો હશે કોને ત્યાં? અને પછી તો ઘણો બધો વિચાર કરવામાં આવ્યો, પરંતુ કોઈને આવી રૂપાળી સાંઢો ક્યાં હશે એનો કોઈને આઈડિયા મળ્યો નહીં। તેથી તેઓ રબારીઓને બોલાવે છે ને કહે છે કે રબારીઓ, આખા ગુજરાતમાં સારી અને રૂપાળી સાંઢો કોને ત્યાં છે? ત્યારે બધા રબારીઓ ભેગા થઈને વિચાર કરતા કહે છે કે જો કોઈ ગરીબડાની જો સાંઢો દેખાડીશું ને તો આ રાધુજી માધુજી તેમને મારી અને એ સાંઢોને ચોરી લાવશે, માટે એવા માણસની સાંઢો દેખાડીએ કે જ્યાં લોઢાના ચણા હોય। અને આવો વિચાર કરી અને પછી રબારીઓ કહે છે કે ચંદ્રુમાણાની જે વીરાવસાની સાંઢો છે ને એ સાંઢોની વાત કરીએ, કારણ કે ચંદ્રુમાણાના જે વીરાવસા છે ને એમની સાંઢોની રખેવાળી સાક્ષાત માતા સિકોતર કરે છે અને કોઈની તાકાત નથી કે એમની સાંઢોને ત્યાંથી ચોરી જાય, માટે રાધુજી માધુજીને પાઠ ભણાવવા માટે આ જ સાંઢો બતાવીએ। અને પછી રબારીઓ ભેગા થઈને કહે છે કે બાપુ, રાધુજી માધુજી સાંભળો, સૌથી સારામાં સારીને રૂપાળી જો કોઈની સાંઢો હોય ને તો આખા ગુજરાતમાં એ છે વીરાવસાની સાંઢો જે ચંદ્રુમાણા ગામમાં આવેલી છે। અને એ વીરાવસા રબારીઓની જે સાંઢો છે ને એવી ગુજરાતભરમાં કોઈની સાંઢો નથી બાપુ। અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાધુજી ને માધુજી ઘોડીએ પલાણ માંડી અને ચંદ્રુમાણા ગામ તરફ નીકળી જાય છે। અને ઘોડાને દોડાવતા દોડાવતા તેઓ કુણગેર ગામ આવે છે અને કુણગેરની બાજુમાં આડિયા ગામ છે અને એ આડિયા ગામમાં એક મઢી હતી, ત્યાં પહોંચે છે તો ત્યાં ગેડાદર જોગી કે જે ધ્યાનમાં બેઠા છે ને ધૂણાની સામું આ બંને બારવટિયાઓ આવીને ઊભા રહી ગયા। ત્યારે ગેડાદર જોગી કહે છે કે આવો દરબારો, મારા આંગણે પધારો ને જમતા જાઓ। ત્યારે તેઓ ત્યાં રાતવાસો આ આશ્રમમાં રોકાય છે અને ત્યારે આ જોગી કે જે આ બંને ઘોડાઓને તેઓ બાજરી મૂકે છે, પણ એકે ઘોડો આ બાજરીને ખાતો નથી। ત્યારે આ જોગી કહે છે કે બાપુ, તમારા ઘોડા આ બાજરી ખાતા કેમ નથી? કે બાપુ, લાગે છે કે બાજરીમાં કાંકરા હશે એટલા માટે તેઓ આ બાજરી નથી ખાતા। કે ના દરબારો, આ વાત સાવ ખોટી છે। અરે અહીંયા તો સદાવ્રત ચાલે છે અને 100 મણ બાજરી સાફ કરેલી પડી છે, મોય કાકરીનો દાણોય નથી। પણ તમે સાચું કહેજો, તમે ક્યાં જાવ છો? રાધુજી માધુજી, તમારા પેટમાં મને પાપ લાગે છે એટલે જ આ ઘોડી અહીંયા પવિત્ર જગ્યા ઉપર બાજરી નથી ખાતી, સાચું કહો, તમે ક્યાં જાવ છો? અને ત્યારે રાધુજી માધુજી કહે છે કે બાપુ, અમે જઈ રહ્યા છીએ ચંદ્રુમાણા ગામમાં અને ત્યાંના જે વીરાવસા નામના બે રબારી છે ને એ રબારીની સાંઢો ચોરવા માટે જઈએ છીએ અને એ સાંઢો ચોરી લાવી અને અમારી દીકરીઓના કરિયાવરમાં આપવાની છે। ત્યારે આટલા શબ્દો સાંભળીને ગેડાદર જોગી એટલું કહે છે કે બાપુ સાંભળો, અહીંયા રહો, રાતવાસો કરો અને 2 દિવસ રહેવું તો વધારે રોકાઓ અને જમતા જાઓ, પરંતુ ભૂલથી પણ તમે ચંદ્રુમાણાના વીરાવસાની સાંઢો તો ચોરવા જતા જ નહીં। કે કેમ? વીરાવસા કોઈ મોટું નામ છે? કે એમનું તો મોટું નામ નથી, પરંતુ એ ચંદ્રુમાણાના એ વીરાવસાની જે સાંઢો છે ને
એની રખેવાળી સાક્ષાત માતા સિકોતર કરે છે અને એ સિકોતર તમને સાંઢો તો નહીં જ લઈ જવા દે, કારણ કે એ સિકોતર કાંઈ જીવી તેવી નથી. અને ત્યારે રાધુજી માધુજી કહે છે કે અમારા મુડેઠાનો હનુમાન પણ કાંઈ ઓછો જબરો નથી, માતા સિકોતરનું કાંઈ નહીં આવે. અને ત્યારે આ જોગી કહે છે કે સિકોતર એક તખલી દેવી પૂજકની છે અને એ દેવી પૂજકની સિકોતર સામે ટકવું એ કોઈ જીવી તેવી વાત નથી. અને ત્યારે રાધુજી કહે છે કે હે જોગી બાબા, આ ચંદ્રુમાણાના જે વીરાવસા એ તો રબારી છે, તો પછી તેમની સાંઢોની રક્ષા દેવી પૂજકની સિકોતર કેમ કરે છે? અને ત્યારે આ ગેડાદર જોગી કહે છે કે અહીંયા આવો, મારી પાસે બેસો, હું તમને એનું રહસ્ય જણાવું છું. આમ કહી અને જોગી આ બંને બારવટિયાઓને પોતાની પાસે બેસાડીને કહે છે કે સાંભળો, થોડા સમય પહેલાંની આ વાત છે અને જૂનાગઢના જોગી બાવાઓ જે પાટણમાં આવે છે અને પાટણમાં આવીને ધૂણી ધખાવી અને તેઓ ત્યાં એક જગ્યા ઉપર રહેવા લાગ્યા. અને તેઓ જ્યાં ધૂણી ધખાવીને રહેતા હતા તેની બાજુમાં જ એક તખલી દેવી પૂજક રહેતી હતી. તે રોજ સાંજે આ જોગી બાવાઓને તે દાંતણ આપવા માટે જતી અને એમને કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એ પણ આ તકલી દેવી પૂજક એમને લાવીને આપતી. અને આમ કરતાં કરતાં તેઓ થોડાક સમય રોકાય છે અને પછી જ્યારે શિવરાત્રિ આવવાની તૈયારી થઈ ત્યારે આ બધા જ જોગીઓ પાછા જૂનાગઢ જવા માટે રવાના થયા. ત્યારે તખલી દેવી પૂજક મનમાં વિચાર કરે છે કે લાય મને આ જોગીઓની પાસે જઈને કંઈક માગવા દે, અને મેં એમને આટલા સમય સુધી દાંતણ આપ્યા છે ને એમની સેવા કરી છે ને, તો તેઓ મને કાંઈક તો જરૂર આપશે. અને આવો વિચાર કરીને તખલી જ્યારે એક જોગીના પગમાં જઈને